મહિલાઓને ભારતીય જનતા પાર્ટી જોડે જોડવાનો પ્રયાસ કર્યો. મહિલા મોરચાએ અદ્ભુત કામગીરી છેલ્લા અનેક દિવસોમાં કરી છે, એટલા માટે અભિનંદન આપીએ છીએ. મહિલા મોરચા જોડે જોડે યુવા મોરચાએ જે રીતે નવા યુવાનોને આ વર્ષે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જોડે જોડવાનો જે પ્રયાસ કર્યો એ અદ્ભુત છે. અનેક નવા યુવાનોને અલગ અલગ સમાજમાંથી, અલગ અલગ મોડમાંથી, અલગ અલગ બૂથમાંથી જે રીતે યુવા મોરચાએ યુવાનોને ભારતીય જનતા પાર્ટી જોડે જોડ્યા છે, આ એક ખૂબ જ મોટી ભેટ યુવા મોરચાએ આ વિધાનસભાને આપી છે. કારણ કે યુવાનોને જોડવા એટલે આવનારા 30 વર્ષ સુધી નવા કાર્યકર્તાઓ બનાવવાની કામગીરી યુવા મોરચાએ કરી છે. એટલે યુવા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન. યુવા મોરચાએ કાર્યકર્તા નવા તો ઊભા કરે છે. યુવા મોરચો એટલે ફેક્ટરી કે નહીં, મેન્યુફેક્ચરિંગની કાર્યકર્તાઓ ઊભા કરવાની ફેક્ટરી એ યુવા મોરચો. અને યુવા મોરચાના એક હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારોથી લઈને શહેરના હોદ્દેદારોથી લઈને વોર્ડના હોદ્દેદારો સુધી તમામ લોકોએ જે મહેનત કરી છે અને જે રીતે આપણું આયોજન નીચે સુધી પહોંચાડવા માટેની જે મહેનત કરી છે, આ યુવા મોરચાની આજની જે કામગીરી છે, હું તમને ગેરંટી આપું છું કે યુવા મોરચો, મહિલા મોરચો, એસસી મોરચો, એસટી મોરચો જો આ 4-5 મોરચા ભેગા થઈ જાય ને તો હવે સિનિયરોને બી ચૂંટણી લડાવી કઈ રીતે એ આ મોરચાના એક કાર્યકર્તા શીખવાડી છે. ઓબીસી મોરચો બી હરીશભાઈ, અમારા હરીશભાઈને ખોટું લાગી હું આ અભિનંદન આપવાનું કારણ એટલા માટે છે કારણ કે આજે આપણે અનેક દિવસોથી રાત દિવસ અને મહેનત થકી ક્યારેય કોઈ દિવસ કોઈ વિચાર્યું નહીં હશે કે એક વોર્ડની પેટા કાર્યાલયો પર 500 હજાર લોકો એક સાથે બેસે. મુખ્ય કાર્યાલય પર તો અનેક જગ્યા પર જોયું હશે, પરંતુ આપની વિધાનસભાના એક વોર્ડે કઈ રીતે મહેનત કરી, એ મહેનત થકી વોર્ડની કાર્યાલયો ધમધમી, વોર્ડની કાર્યાલય પર 500 હજાર લોકો એક સાથે બેસે, એનો મતલબ એ છે કે આપણો વોર્ડ, આપણા વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને તેના કોર્પોરેટરો એ સમાજ જોડે જોડાયેલા છે. જ્યારે સમાજ જોડે જોડાયેલા હોય તો જ કાર્યાલય એટલી મોટી રીતે ધમધમે. એટલા માટે તમામ વોર્ડના આખી ટીમને હું અભિનંદન આપું. આ વખતે આપણી વિધાનસભા એટલે શું કે ભાઈ 50-100 કાર્યકર્તા ભેગા થાય, ફોર્મ ભરીને પાછા આવી જાય. તમને સૌને બે હાથ જોડીને હું વંદન કરું છું, નમન કરું છું અને આભાર માનું છું. ફોર્મ ભરવામાં હજારો લોકો, ક્યારેય કોઈએ વિચાર્યું ના હોય કે મજુરા વિધાનસભામાં આટલા હજારો લોકો એક સાથે ભેગા થાય. અને ખૂબ મોટી સંખ્યામાં ફોર્મ ભરવાના દિવસે જે રીતે તમે કાર્યકર્તાઓ આવ્યા, સમાજને જોડ્યા, સમાજના આગેવાનો, સમાજના કાર્યકર્તાઓને તમે ભારતીય જનતા પાર્ટી જોડે જોડી, એ જ દિવસથી નક્કી થઈ ગયેલું કે આ વખતે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી મજુરા વિધાનસભા એક નવો ઇતિહાસ લખવાનો. એના પછી મુખ્યમંત્રી શ્રીની એક જાહેર સભા નક્કી થઈ. પહેલા ત્યાંથી એમ કહેવાય કે 500 લોકોનો એક હોલ કરાય, પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન થાય, મજુરા વિધાનસભામાં જનસભા કઈ રીતે થઈ શકે. હું આજે આપણા ત્યાંના બધા જ ઉત્તર ગુજરાતના જે કાર્યકર્તાઓ છે એને અભિનંદન આપું છું. જે રીતે એમને ખભા પર આખી આ સભા ઉઠી અને જે રીતે માહોલ બનાવ્યો, હજારો લોકોની જનસંખ્યા એ મજુરા વિધાનસભામાં ભેગી થાય અને એક બી ટેમ્પોનો જેમાં ઉપયોગ ના કરવો પડે એવી જનસભા કદાચ ચૂંટણીમાં કોઈ વિધાનસભામાં નથી હોય તેવી વિધાનસભામાં આ વખતે તમે લોકોએ જનસભાનું આયોજન કર્યું. આ એક પછી એક જે મહત્વના કાર્યક્રમો હું તમને એટલા માટે કહું છું કે ચૂંટણી એ આપણે સૌ માટે શીખવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ હોય છે. અને આ વર્ષે મારા મનમાં સૌથી વધારે સંતોષ 2012-17 કરતાં 22માં એટલા માટે થાય છે કારણ કે હું હંમેશા એમ કહેતો હોઉં છું કે કોર્પોરેટર બની જવું, વોર્ડના પ્રમુખ બની જવા, હોદ્દેદાર બની જવું, ધારાસભ્ય બની જવું, મંત્રી બની જવું એ બહુ મોટી વાત નથી.
પરંતુ તમે ભારતીય જનતા પાર્ટીને નવા કાર્યકર્તાઓ કઈ રીતે આપો છો? જે કાર્યકર્તાઓ હોદ્દા પર છે એ લોકોને નવી પેઢીમાં એટલે નવી દિશામાં કઈ રીતે કામગીરી કરી શકાય એને જો તમે તૈયાર કરો તો જ તમે સાચા અર્થમાં સફળતા પામો છો. આજે 2022માં 10 વર્ષ પછી હું એમ કહી શકું છું કે મારા મનને ખૂબ સંતોષ થયો. 2022ની ચૂંટણી 2022ની આખી ચૂંટણી મેં મારા તમામ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે આ ચૂંટણી હું નથી લડતો. અહીંયા મજૂરા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ આ ચૂંટણી લડે છે અને તમે લોકો નવો ઇતિહાસ લખવા છે. આપણી પાર્ટી કેટલી મહાન છે. 2012માં જ્યારે મને પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડવાનો અવસર આપ્યો તો તમે આ વાતને ખૂબ ધ્યાનપૂર્વક સમજજો. મારી કુલ ઉંમર ત્યારે 27 વર્ષની હતી અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ કે જે 27 વર્ષથી કામ કરતા હતા એ પોતે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું વિધાનસભામાં ઉમેદવારી કરવા માટે ખરેખર ફિટ ઉમેદવારો હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો કે 25 વર્ષ સુધી આપણે નવા કઈ રીતે ચહેરાઓ ડેવલપ કરવા અને એમાં એક ઉમેદવારીનો મને બી અવસર મળ્યો. હું તમને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે શું? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે એ કે 27 વર્ષની જે વ્યક્તિ કામ કરતો હતું, જે આ વિસ્તારની વર્ષોની સેવા કરતા હતા, એ તમામ લોકોએ મને ખભે બેસાડ્યો અને પહેલી વાર 2012ની ચૂંટણી લડાવી. ચૂંટણી લડાવવા માટે રાત દિવસ એ લોકોએ પોતાના ઘરને ત્યાગ કર્યો. અનેક લોકોએ તહેવારોનો ત્યાગ કર્યો અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની ચોથી હાઈએસ્ટ સીટથી આપણી આ વિધાનસભાને જીતાડીને ગાંધીનગર સુધી મને મોકલ્યો. હવે આ કાર્યકર્તાઓ એવા અનેક કાર્યકર્તાઓ છે. આ હેમંત કાકા આપણા અહીંયા બેઠા છે. હેમંત કાકાને 2012થી એમની પાસે અનેક કામો શીખવાનો અવસર મળ્યો છે. એક કામ આપણી ભારતીય જનતા પાર્ટીની સાચી મૂડીઓ છે. હું આપ સૌ યુવાન મોરચાના કાર્યકર્તાને, મહિલા મોરચાના કાર્યકર્તાઓને હું એટલા માટે કહેવા માંગુ છું કે વર્ષો વર્ષથી આ લોકોએ કામ કર્યું છે અને એ હેમંત કાકા મને એ ચૂંટણીમાં દરરોજ નવી વસ્તુ શીખવાડતા હતા કે તું લોકોને મળવા જાય એટલે આવી વાત કરજે, તું લોકોને મળવા જાય એટલે આ વાત જરૂરથી કહેજે, આ વિચારો જરૂરથી મૂકજે. અને એ હેમંત કાકા જેવા કાર્યકર્તાઓ આજે બી ભારતીય જનતા પાર્ટી માટે કામગીરી કરી રહ્યા છે અને કેવી કામગીરી કરી રહ્યા છે જેને કોઈ દિવસ કોઈ અપેક્ષા નહીં. એમના આખા પરિવારે જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવવા માટે, લોકોની સેવા કરવા માટે રાત દિવસ કામ કર્યું. આ મોહન કાકા બી છે, અહીંયા જ બેઠા છે વચ્ચે. એક પછી એક કાર્યકર્તાઓને મળજો, એમના જીવનની અનેક વાતો સાંભળજો. અહીંયા અનેક લોકો બેઠા છે, મને જે દેખાય છે એનું નામ લઉં છું. જે દેખાતા નથી એને કોઈ એને બી કર્યું જ હશે કામ એટલું. તો તમામ કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવા માટે ખૂબ મોટું યોગદાન છે. તે 2012ની ચૂંટણીથી હું આ લોકો જોડે કામ કરું છું. 2022 તક આવ્યો અને 2022માં હું હેમંત કાકા અને મોહન કાકા જેવા કાર્યકર્તાઓને એમ કહી શકું કે કાકા આજે ભારતીય જનતા પાર્ટીને હું નવા 200 કાર્યકર્તા 10 વર્ષમાં ઊભા કરીને આપ્યા છે. એનાથી અમને જેટલી ખુશી થશે ને એટલી ખુશી બીજા કોઈ કામથી નહીં થશે. એટલા માટે હું યુવા મોરચો અને મહિલા મોરચાને આભાર માનું. અને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આપણે ચૂંટણીના આટલા દિવસની જે મહેનત જે તમે રાત દિવસ, અમારા ગીતાબેનનું વજન 5 કિલો ઉતરી ગયું ઘરે ઘરે જઈને. ગીતાબેન ઉતર્યું? બીજાભાઈ બિચારા વર્ષોથી કહેતા હતા હવે વજન ઉતરી ગયું, પ્રચાર કરતા કહેતા. તેજા કાકા નથી આવ્યા? હા, બીજા કાકાને હવે આઉટ કરી લેવા પડશે આપણે, એવું લાગે. જો બે વસ્તુ થયું, આ કાકીનું વજન ઉતરી ગયું એમ કે બધા બહેનો, પણ હિમાંશુ રાવલજીનું 2 કિલો વજન વધી ગયું ને કાકીનું વજન ઉતરી ગયું. હરીશભાઈ બરાબર છે? વાત સાચી? ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ છેલ્લા આટલા બધા દિવસથી રાત દિવસ મહેનત કરી
અને તમે મહેનત એવી કરી છે, હું તમને સાચું કહું છું, ને લોકોના સપના ચોર કરી નાખ્યા. કારણ કે કાલે મારી તાકાત, તમારી પરિશ્રમનું, હું તો 8મી તારીખે રિઝલ્ટની વાત જ નથી કરતો, હું તો કાલે જ તમારા પરિશ્રમના રિઝલ્ટનો દિવસ છે. અને તમે લોકોએ જે રીતે મહેનત કરી છે, તમે લોકોએ જે રીતે કામગીરી કરી છે, વિધાનસભામાંથી જ્યારે હું ગલીઓમાં ફરતો હતો ને ત્યારે એટલા ઘર સુધી આપણે નહીં પહોંચી શકેલા. જ્યારે હું આ વિસ્તારમાં આ વર્ષે પ્રચાર માટે એક બી સોસાયટીમાં નથી ગયો, તો તમે લોકો મારાથી વધારે જગ્યા પર ગયા છો. અને મારે એક બી વોર્ડમાં કોઈને કહેવું નથી પડ્યું કે તમારા ત્યાં કામ નથી થતું, એક બી મોરચાને એવું નથી કહેવું પડ્યું કે તમારે ત્યાં કામ નથી થતું. બધા જ લોકોએ ખૂબ અદ્ભુત કામગીરી કરી છે. હું 8મી તારીખે નહીં, હું આજે જ તમારા સૌનો આભાર માનવા માંગુ છું. તમને સૌને અભિનંદન માંગુ છું, તમને સૌને વંદન કરવા માંગુ છું. હું કોઈ કામ કેવા નથી આવ્યો અહીંયા, કારણ કે અહીંયા 50% લોકો એવા બેઠા છે કે જ્યારે હું રાજનીતિમાં જોડાયો ને એની પહેલા તો તમે અનેક ચૂંટણીઓ લડાવી લીધી છે. હું કોઈ કામગીરી કહેવા માટે અહીંયા નથી આવ્યો. હું માત્ર ને માત્ર તમને સૌને આભાર માનવો હતો, એટલા માટે જ આજની આ બેઠક બોલાવેલી છે. અને હું તમને સૌને બી હાથ જોડીને વંદન કરું છું. મારા ઉપર તમારો જીવનભર ઋણ જરૂરથી રહેશે. અને એ ઋણ છે કે તમે સૌએ ભારતીય જનતા પાર્ટીનો કમલ ખીલાવવા માટે મજૂરા વિધાનસભાની ગલીઓમાં જે પ્રયાસ કર્યો છે, એ ઋણ હું તમારો જીવનભર તક અદા કરવા માટે પ્રયાસ કરીશ. આપ સૌ કાર્યકર્તાઓનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. તમારા સૌની એટલા દિવસની મહેનત એ અદ્ભુત રંગ લાવશે એવો મને જરૂરથી વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીનું કમલ મજૂરા વિધાનસભા અને ગુજરાતની તમામ વિધાનસભાઓમાં ખીલવાનું છે. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આપણે સૌ લોકો ભેગા થઈને ગુજરાતને તોડવા માટેની જે આ શક્તિ એક થઈને દરેક ચૂંટણીમાં આવે છે, એને સમયસર દિલ્હી ઘર ભેગા જરૂરથી કરી લેશો. માત્ર આપણી વિધાનસભામાંથી નહીં, આ રાજ્યની તમામ વિધાનસભામાંથી તમારા સૌની તાકાતનો એમને અંદાજો હતો. એમને ખબર નથી કે અહીંયા તો લગ્નના દિવસે જ ઘોડો ચાલે ને લગ્નના દિવસે ઢોલ વાગી જ જાય ભાઈ. એમને કે અમે મહેમાન તરીકે ભોજન ખવડાવ્યું છે, ઘર બી અમારું થઈ ગયું. પરંતુ સમય આવતા તમે તો એક પછી એક ગલીઓમાંથી સાફ કરી લીધું. અને પછી દિલ્હીની 8મી તારીખે કોઈને કોઈ લગ્નમાં કે કઈ જવાનું હોય તો હમણાંથી ટિકિટ બુક કરાવી લેજો. કારણ કે 8મી તારીખે જેવું રિઝલ્ટ આવશે, આ બધા જ લોકો દિલ્હીની ફ્લાઇટ પકડીને ભાગવાના છે અહીંયાથી ભાઈ. અને બસ બી હમણાંથી બુક કરાવી લેજો લગ્નની, કારણ કે જેને ફ્લાઇટ ના મળે બસ પકડીને ભાગવાનું. આમાંનો એક બી સુરતમાં તમને શોધતા જડશે નહીં, ઘરની બહાર નહીં નીકળે. આ તાકાત છે ભારતીય જનતા પાર્ટીના કામની અને એના કાર્યકર્તાઓની. ફરી એકવાર આપ સૌ લોકોને ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપણો આભાર અને વંદન અને અભિનંદન. સૌ લોકો એક સાથે આપણે ભારત માતા કી જય.